તો આખરે ઉત્તર ગુજરાતમાં પૂર્ણ થઈ છે વરસાદની ઘટ। છેલ્લા 2 દિવસમાં વરસાદની જમાવટ જોવા મળી છે। ઘટ પૂર્ણ થઈ છે। ઉત્તર ગુજરાતમાં સિઝનનો 104%થી વધુ વરસાદ નોંધાયો છે। મધ્ય ગુજરાતમાં પણ અત્યાર સુધીમાં 116% વરસાદ નોંધાયો। સૌરાષ્ટ્રમાં 128%, દક્ષિણ ગુજરાતમાં 122% વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી વધુ કચ્છ ઝોનમાં વરસાદ વરસ્યો છે। સિઝનનો 183% વરસાદ નોંધાયો છે। જોકે રાજ્યમાં હજુ પણ કેટલાક તાલુકા એવા છે જ્યાં ઓછો વરસાદ નોંધાયો છે। રાજ્યમાં 18 તાલુકા એવા છે જ્યાં 75%થી ઓછો વરસાદ નોંધાયો છે। તો મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં 116% વરસાદ નોંધાયો। સૌરાષ્ટ્રમાં 128% વરસાદ નોંધાયો છે। છ દિવસ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આજે 6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ભાવનગર, વડોદરા અને ભરૂચમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં હળવા વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હાલમાં રાજ્યમાં વરસાદની 2 સિસ્ટમ સક્રિય છે, તેને લઈ ફરી વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે। વરસાદનું આજે 6 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 6 દિવસ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, વડોદરા અને ભરૂચમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં હળવા વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે।